Preview. 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 આજે ટકાળમાં દૂધ મંદિરે 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજે અમારા વિસ્તારની આ ટકાળમાં દૂધ મંદિર એ 75 વર્ષના અમૃત મહોત્સવ ઉજવી રહી છે 1949માં આ ચાલુ થયેલી મંદિર આજે સુમૂલ કરતા પહેલી સમગ્ર સુરત જિલ્લાની અંદર પ્રથમ દૂધ મંદિરની સ્થાપના થઈ હતી તો એમાંથી જ બધી દૂધ મંદિરો બની છે ત્યારે આના જે સ્થાપક બેચર કાકા છે સ્વર્ગસ્થ એમને પણ આજે અમે યાદ કર્યા હતા કેમ કે એમણે પહેલી એમણે સ્થાપના એમણે કરી હતી અને ખૂબ સારી રીતે આ મંદિર ચાલે છે અને આજે અત્યારની જે સંચાલકો છે ખૂબ સારી રીતે એ મંદિરમાં ચલાવે છે અને અમે જાહેરાત બી કરી છે કે ગરીબ લોકોને પશુ મળે એના માટે અમે સુરત જિલ્લા પંચાયતની અંદરથી અમે 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરી એટલે 2000 જેટલા પશુ એટલે 10,000 રૂપિયાની સહાય અમે સબસિડી આપીશું અને આવનાર બજેટની અંદર અમે 5 કરોડની જોગવાઈ કરવાનો નિર્ણય કર્યો છે એટલે 5,000 પશુઓ એટલે 10,000ની એ લોકોને સબસિડી મળશે એના કારણે દૂધનું ઉત્પાદન પણ થશે આજે તમે જુઓ છો કે બધી સુરત જિલ્લાની આ સુમૂલ મંદિર આજે 27 લાખ લીટર દૂધનું દરરોજનું ઉત્પાદન એ કરે છે.